મિત્રો, હું રાજુ પટેલ. એક વાત મને બહુ ગમી, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક એવી વાત જે મને બહુ જ ગમી ગઈ તમારી સમક્ષ શેર કરું છું. મને આશા છે કે તમને બધાને પણ ગમશે. એક મહારાજ હતા. એક મહારાજ ગુરુદેવ, જે તે કંઈ આપણે માનીએ, તો એમને એક દિવસ એક યજમાનશ્રીએ પોતાના ઘરે પગલાં પાડવા માટે આમંત્રણ આપ્યું. મહારાજશ્રીના પગલાં પાડવા માટે, ગુરુદેવના આશીર્વાદ લેવા માટે એ શેઠે, એ યજમાને ગુરુદેવને કીધું કે મારા એક નવા બંગલામાં, મારા નવા ઘરમાં તમે તમારા પાવન પગલાં પાડો ગુરુદેવને. મારા ત્યાં ભોજન પ્રસાદ આરોગો તો મારું કલ્યાણ થઈ જાય. અને ગુરુદેવ તો જે પણ આવા મહાત્મા, સંત મહાત્મા હોય તો કોઈ પણના ઘરે જવામાં, એમના ભક્તના ઘરે, યજમાનના ઘરે જવા માટે સહેજે શરમ ના રાખે. એમના માટે તો નાના મોટા બધા સરખા જ. ગુરુદેવ યજમાનશ્રીના આમંત્રણને સ્વીકારીને એમના ઘરે ભોજન પ્રસાદ કરવા માટે અને એમના ત્યાં પગલાં પાડવા માટે યજમાનશ્રી લેવા આવ્યા અને એમની સાથે ચાલી નીકળ્યા. ત્યાં ગયા, એમનું સ્વાગત થયું. યજમાનશ્રીએ ગુરુદેવને સારી રીતે સત્કાર કર્યો અને એમનું આગમન, એમની આગતા સ્વાગતા કરીને એમને ઘરમાં એક બાજુ બેસાડ્યા. ઘરના દરેક સભ્યોએ ગુરુદેવને પગે લાગ્યા, એમના આશીર્વાદ લીધા અને પછી ગુરુદેવને ભોજન પ્રસાદ માટે બેસાડવામાં આવ્યા. ગુરુદેવને સરસ પકવાન જે તે કોઈ બનાવ્યું હતું, એ બધી મિષ્ટાનો અને એ બધું ગુરુદેવને સરસ જે રીતિ રિવાજ પ્રમાણે ભોજન પ્રસાદ ગુરુદેવને ખવડાવવાનું હોય, જમાડવાના હોય, એ રીતે એમને જમાડ્યા. ગુરુદેવે પણ પ્રેમથી ભોજન આરોગ્યું. ગુરુદેવને કોઈ કલ્પના નહોતી કે હવે યજમાનશ્રીને મનમાં શું ખૂંચતું હશે. જમવાનું પતી ગયું પછી યજમાનશ્રીએ કીધું કે હવે ગુરુદેવ, અમારો બંગલો મહેલ જેવો બનાવ્યો છે, એને તમે જરા જુઓ તો ખરા, હું તમને બતાવું. એને પોતાનો એ મહેલ જેવો બંગલો બતાવવાની તાલાવેલી લાગી હતી. ગુરુદેવને તો સંત મહાત્માઓને તો આ બધી મોહ માયા, એનાથી એને કોઈ મહેલથી કોઈ એને લેવા દેવા નહોતી, એને કોઈ જોવામાં ઇન્ટરેસ્ટ નહોતો. પણ યજમાનશ્રીએ કહ્યું એટલે ગુરુદેવે એમનો અનાદર ના કર્યો, પણ તરત કહ્યું કે ચાલો તમારો આ મહેલ જોઈ લઈએ. આવ્યા છીએ તો જોવામાં કોઈ વાંધો નથી. ગુરુદેવને લઈને યજમાન પોતાનો મહેલ બતાવવા માટે જ્યારે નીકળ્યા ત્યારે શરૂઆત કરી કે જો ગુરુદેવ, આ એક મેં મારી રેસ્ટોરન્ટ બનાવી છે. અહીંયા આગળ મારે બધું જ જે ખાવું પીવું હોય, જમવું હોય, બધી મારી વ્યવસ્થા અહીંયા જ થઈ જાય. મારે કોઈ પણ બહાર રેસ્ટોરન્ટમાં જવાની જરૂર નથી. મારે અહીંયા આગળ જ મારી બધી જ જરૂરિયાતો પૂરી થઈ જાય. મારે બહાર જવાની જરૂર નથી. ગુરુદેવ ખુશ થઈ ગયા. સરસ. ત્યાંથી થોડાક આગળ ગયા. હવે જુઓ ગુરુદેવ, આ એક આપણે થિયેટર બનાવ્યું છે. હવે અમારે મનોરંજન માટે, એન્ટરટેનમેન્ટ માટે અને અહીં મારે જે પણ ફિલ્મો જોવી હોય એ હું આ મારા હોમ થિયેટરમાં જ જોઈ લઈશ. અમે થિયેટર બનાવ્યું છે. મારા ઘરના દરેક સભ્યો અહીં થિયેટર જોઈશું, મૂવી જોઈશું અને અમે એક ફિલ્મો જોવા માટે અમારે બહાર જવાની જરૂર નથી. ગુરુદેવ કે સરસ. ત્યાંથી આગળ ગયા. જુઓ ગુરુદેવ, આ ગ્રાઉન્ડ બનાવ્યું છે, આ મેદાન બનાવ્યું છે. અહીંયા આગળ અમારે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ક્રિકેટ, જે તે પણ કોઈ પણ કસરતો, જીમ કરવાનું ને જે અમારે કરવાનું એ બધું અહીંયા જ કરવાનું. અમારે જીમ માટે કે રમતગમત માટે બહાર જવાની જરૂર નથી. ગુરુદેવ કે સરસ, બહુ સરસ. પછી ત્યાંથી આગળ ગયા. ગુરુદેવ, આ સ્વિમિંગ પુલ બનાવ્યો છે. હવે અમારે આ સ્વિમિંગ પુલમાં જ અહીંયા જ નાહવાનું, ધોવાનું, જે તે મોજ મસ્તી કરવાની, અમારે બહાર જવાની જરૂર નથી. ગુરુદેવ કે બહુ સરસ. ત્યાંથી આગળ ગયા. ત્યાં જઈને ગાર્ડન બતાવ્યો કે ગુરુદેવ, આ જો આવડો મોટો વિશાળ લોનવાળો આ ગાર્ડન બનાવ્યો છે. આવો તો બહાર તમને ક્યાં આખા શહેરમાં જોવા ના મળે. આ એવડો મોટો ગાર્ડન મેં બનાવ્યો છે અને આમાં આટલા રૂપિયા નાખ્યા છે કે અમારે હવે ગાર્ડનનો જે આનંદ લેવો હોય, ગાર્ડનમાં મારે ગાર્ડનિંગ કરવું હોય, વોકિંગ કરવું હોય, જે તે કંઈ કરવું હોય તો સવારે, મોર્નિંગમાં, સાંજે, રાત્રે ટહેલવાનું, અમારા આખા ફેમિલીને રમવાનું, કૂદવાનું, બહાર જવાની જરૂર નથી. ગુરુદેવ કે બેટા, તે બધું જ બનાવ્યું. સુખ સંપત્તિના દરેક સાધનો તારા મહેલમાં બધા જ તે ખર્ચા કરીને, પાણીના જેમ પૈસા વાપરીને ભલે બધું જ બનાવ્યું હોય, પણ બેટા તારે બહાર જવું પડશે.
તું ભલે એવું માનતો હોય કે તારે ક્યાંય જવાની જરૂર નથી, પણ તારે બહાર જવું પડશે બેટા, તારે બહાર જવું પડશે. હું કહું છું તારે બહાર જવું પડશે. ભક્ત કે કેમ ગુરુદેવ, આટલો બધો ખર્ચો કરીને મેં બધું જ બનાવ્યું હોય, મારે શું લેવા માટે બહાર જવાનું? ગુરુદેવ કે તે સ્મશાન બનાવ્યું. જે દિવસે તારો આત્મા આ શરીરમાં નહીં રહે અને જે તારો આત્મા તારું શરીર છોડી દેશે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ, એ મૃત્યુ આવશે. અને જ્યારે આપણે સ્મશાનમાં એ ડેડ બોડીને, એ શબને ત્યાં અગ્નિ સંસ્કાર કરીએ છીએ, એ સ્મશાનને, તો એ સ્મશાન તે નથી બનાવ્યું. તો તારે સ્મશાને જવા માટે તો આ મહેલને છોડીને બહાર જ જવું પડશે. ત્યાં એ ગુરુદેવના પગે પડી ગયો, રડી પડ્યો કે મહારાજ, મારી ભૂલો હતી, તમારી આ એક વાતથી મને શીખવા મળ્યું, મને જ્ઞાન થયું, પરમ જ્ઞાન થયું કે મનુષ્ય પામર છે, ગમે એટલું કરશે, ગમે એટલું કરશે, પણ છતાંય એ ધારશે તો આ પૃથ્વી ઉપર જ કરી શકશે, પણ એના પછી એની ઈચ્છાઓ, એની મનોકામનાઓ જે પૂર્ણ થાય છે એ ઈશ્વરને આધીન છે, આધીન છે ને આધીન છે. એ ગુરુદેવના પગે પડી ગયો, ગુરુદેવને વંદન કર્યા અને ગુરુદેવે પણ એને આશીર્વાદ આપ્યા. એની આંખો ખોલી ગઈ, એનાથી ગુરુજી પણ પ્રસન્ન થયા. અને મિત્રો, આ એક નાનકડી વાત ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મને બહુ આનંદ થશે. આવજો.